મોર્નિંગ. સો નેક્સ્ટ આપણે સમજશું કે કઈ રીતે તમે Node.js ને MySQL ડેટાબેઝ સાથે કનેક્ટ કરાવી શકો. ઓકે, સો અત્યારે આપણે આ રીતે એક બ્લેન્ક પ્રોજેક્ટ છે. બ્લેન્ક પ્રોજેક્ટમાં આપણે એક index.js ફાઇલ ક્રિએટ કરીએ અને નેક્સ્ટ આપણે npm init કરશું. ઓકે, સો ન્યૂ ટર્મિનલ npm init એન્ડ -f તો ફોર્સફુલી એ પેકેજ જેસન ફાઇલ ક્રિએટ કરી આપશે. ઓકે, નાવ નોડને જો તમારે MySQL સાથે કનેક્ટ કરવું હોય તો એના માટે MySQLનું એક npmનું પેકેજ જ અવેલેબલ છે કે જેનાથી તમે MySQL ડેટાબેઝને કંટ્રોલ કરી શકો, કનેક્ટ કરાવી શકો ને ઓલ દેટ. ઓકે, સો npm i MySQL. ઓકે, સો સિમ્પલી એટલે આપણે એને ઇન્સ્ટોલ કરીએ. સો npm i MySQL. ઓકે, sudo npm install. જો તમે વિન્ડોઝમાં હશો તો તમારે sudo લખવાનું કામ નથી. ઓકે, સો આટલે આપણે MySQLને ઇન્સ્ટોલ કરી દીધું છે. ઓકે, નેક્સ્ટ આપણે ઇન્સ્ટોલ કરશું npm install nodemon એન્ડ express. ઓકે, ચાલો ના સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમારે MySQL સાથે કનેક્ટ કરાવવું હોય તો આપણે MySQLનું જે પેકેજ છે તે આટલે ઇમ્પોર્ટ કરશું. સો રિક્વાયર MySQL. દેન કનેક્ટ કરવા માટે યુઝ થશે const connection equal to mysql dot create connection. ઓકે, સો ક્રિએટ કનેક્શનમાં એક ઓબ્જેક્ટ પાસ થશે. એમાંથી ફર્સ્ટ જે છે એ છે હોસ્ટ નેમ. હોસ્ટ નેમ ઓલવેઝ લોકલ હોસ્ટ જ હોય. જો તમે ઓનલાઈન કામ કરતા હશો તો હોસ્ટ નેમ આટલે બદલાઈ જશે, જે સર્વરનું હોસ્ટ નેમ હશે તે આવી જશે. નેક્સ્ટ આવશે પોર્ટ. ઓકે, સો બાય ડિફોલ્ટ PHP-MyAdmin નો પોર્ટ મેમ્પ માટે 889 છે. જો તમે વિન્ડોઝમાં કામ કરતા હો તો આટલે પોર્ટ નંબર આપવાની જરૂર નથી, જો તમે પોર્ટ નંબર જો બદલો નહીં હોય તો. ઓકે, નેક્સ્ટ આપણે આપશું યુઝર નેમ. બાય ડિફોલ્ટ PHP-MyAdmin નું યુઝર નેમ રૂટ હશે. નેક્સ્ટ પાસવર્ડ નોર્મલી તમે વિન્ડોઝમાં કામ કરો તો પાસવર્ડ બ્લેન્ક હશે, અને જો તમે મેકમાં મેમ સર્વર સાથે કામ કરતા હોવ તો પાસવર્ડ રૂટ આવશે. દેન ડેટાબેઝ, કયો ડેટાબેઝ આપણે કનેક્ટ કરાવવો છે? સો આપણું ડેટાબેઝનું નામ છે Node.js ડેટાબેઝ. ઓકે, ચાલો નેક્સ્ટ થિંગ આપણે જે કનેક્શન છે એને કનેક્ટ કરાવીએ. સો કનેક્શન ડોટ કનેક્ટ, એમાં એક ફંક્શન પાસ થશે એરર. સો ઇફ એરર હશે તો આપણે કન્સોલ કરાવી દઈએ, કન્સોલ ડોટ લોગ નોટ કનેક્ટેડ. એલ્સ જો એરર નહીં હશે તો કન્સોલ ડોટ લોગ કનેક્ટેડ. ઓકે, સો કોડમાં ફર્સ્ટ આપણે MySQLને ઇમ્પોર્ટ કરાવ્યું છે, જેન કનેક્શન કરાવવા માટેના આટલે એક ઓબ્જેક્ટ રેડી કર્યો છે. એમાં છે હોસ્ટ નેમ, પોર્ટ નંબર. જો તમે વિન્ડોઝમાં હશો તો પોર્ટ નહીં આવશે, અને જો મે બી તમે પોર્ટ નંબર ચેન્જ કર્યો હશે તો આટલે પોર્ટનો નંબર લખી દેવાનો. નેક્સ્ટ યુઝર નેમ રૂટ હશે ઓલવેઝ. પાસવર્ડની અંદર આવશે, જો તમે વિન્ડોઝમાં કામ કરો તો બ્લેન્ક, અને જો મેકમાં કામ કરો તો આટલે પાસવર્ડમાં રૂટ આવશે, અને ડેટાબેઝનું નેમ. ઓકે, ચાલો એકવાર ચેક કરીએ. nodemon index.js સી કનેક્ટેડ. સો સક્સેસફુલી આપણે Node.js અને MySQLને કનેક્ટ કર્યું છે. ઓકે, નેક્સ્ટ ટોપિકની નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે જે APIs છે એના કામ સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.